રાણા બોરડીના કથિત મનરેગા કૌભાંડમાં રાણાવાવ ટીડીઓ દ્વારા 15 સભ્યની તપાસ સમિતિ રચના કરવામાં આવી છે અને 10 દિવસમાં અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો છે. રાણાવાવના રાણા બોરડી ગામે મનરેગામાં કૌભાંડ થયું હોવાની રજૂઆત મિશન માતૃભૂમિના હરીશ રાવત દ્વારા વડાપ્રધાન સહિત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે મામલે અગાઉ થયેલ તપાસમાં ભીનું સંકેલાયું હોવાની વધુ એક રજૂઆત અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા આ મામલે રાણાવાવના તાલુકા વિકાસ અધિકારીએ 15 સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. જે અંગે કરેલા હુકમમાં જણાવ્યું છે કે મનરેગા યોજનામાં મોટા કૌભાંડ અને આવાસ યોજનામાં ગેરરીતિ સંબંધે પ્રધાનમંત્રી પીજી પોર્ટલ ઉપર હરીશ રાવત તથા અન્યો દ્વારા થયેલ રજૂઆતના સંદર્ભમાં તપાસ હાથ ધરવા વડી કચેરી ખાતેથી સૂચના થઈ આવતા આ કચેરીના તારીખ 8-10-2025ના અહેવાલથી તપાસ અંગેનો રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં હરીશભાઈ દ્વારા પુનઃ 14-11-2025ની અરજીથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખૂબ જ બેદરકાર દાખવીને તપાસ હાથ ધરી હોવાની ફરિયાદ થઈ હતી અને અરજદાર દ્વારા જનધન ખાતાના ખાતેદાર અને મનરેગા અંતર્ગત કામો ઉપર આવેલા તમામ શ્રમિકોની તપાસણી કરવાની માંગણી ધ્યાને રાખીને અગાઉ થયેલ 5 વર્ષની તપાસ ઉપરાંત તે અગાઉ ઓનલાઈન ઉપલબ્ધ શ્રમિકોની તપાસણી કરવાની માંગણી ધ્યાને રાખીને વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 મનરેગા યોજના હેઠળ કામે આવેલ શ્રમિકોની યાદીની સ્થળ તપાસ અને રૂબરૂ આનુષંગિક રેકોર્ડ આધારિત તપાસ માટે ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોએ તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરીને તે અંગેનો અહેવાલ 10 દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે અને સ્થળ ઉપર તપાસણી કરવા કોઈપણ શ્રમિકને પંચાયત કચેરી ખાતે ન બોલાવવા, આક્ષેપિતો પૈકી કોઈને સાથે ન રાખવા પણ જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સમગ્ર રાણા બોરડી પ્રકરણ મામલાની અંદરમાં તપાસ સમિતિ ફરી વખત એક રચવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાણાવાવ. એ માટે ખૂબ ખૂબ આભાર જિલ્લા તંત્રનો અને તાલુકા તંત્રનો. પરંતુ 5 મહિના પછી આ તપાસ સમિતિ રચવામાં આવી છે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ અમે તપાસ મામલાની અંદરમાં બેદરકારી નો જે ફરિયાદ દાખલ થઈ ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આશા રાખીએ છીએ કે આ તપાસ સમિતિ બરોબર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે અને જે પણ એવિડન્સ મળે બરોબર તે જિલ્લા કક્ષાએ અથવા તો ઉચ્ચ કક્ષાએ મોકલી આપે, જેનાથી અમને પણ અને જાહેર જનતાના હિતમાં જે સરકારશ્રી દ્વારા કટિબદ્ધ છે બરોબર એ મામલાની અંદરમાં પણ આગળ વધે. વધુમાં વિનંતી છે સાથે છે કે ભાઈ હવે ખૂબ ટૂંકો સમય છે અમારી પાસે અને જિલ્લા તંત્ર અને તાલુકા તંત્ર પાસે બરોબર કમસે કમ 5 થી 6 મહિના જેવો સમય આપવામાં આવ્યો છે. ફરિયાદો દાખલ કરવામાં આવી છે, પરંતુ જે અમારી મૂળ માંગણી હતી ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં, એક પણ મુદ્દાની અંદરમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવેલી નથી અને 5 મહિના જેવો સમયગાળો થઈ ગયો છે જિલ્લા કક્ષાએથી તપાસ સમિતિ રચવાનો, પણ એ મામલાની અંદરમાં કોઈ પણ પ્રકારે કોઈ કાર્યવાહી થયેલ નથી. જેથી આમાં સમગ્ર મામલો કેન્દ્ર સરકારને અમે નજરે રાખ્યો છે અને આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે દાખવેલી બેદરકારી તથા જે આરોપી પક્ષે છે કે જેના વિરુદ્ધ અમે એલિગેશન મૂકેલા છે એ એલિગેશન અનુસંધાને 5 મહિના સુધી મોકળું મેદાન આપવામાં આવ્યું. સાહેબ તમામ પુરાવાઓને સગે વગે કરવા માટેનો બરોબર વખતો વખત ઈમેલનું ધ્યાને લેવામાં નથી આવ્યા, વખતો વખતની પીએમઓની ફરિયાદો ધ્યાને લેવામાં નથી આવી બરોબર અને સમગ્ર મામલાની ગંભીરતા પણ ધ્યાને લેવાને નથી આવી. આવનારા સમયની અંદરમાં જે કંઈ પણ થશે અથવા તો જે કંઈ પણ કાર્યવાહી થશે તેના જવાબદાર જિલ્લા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી રહેશે અને સંબંધિત મેટર બાબતની અંદરમાં પોરબંદર જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજનૈતિક આગેવાનો, તમામ વ્યક્તિઓને લેખિતની અંદરમાં 7 દિવસનો સમયગાળો 12 તારીખે આપવામાં આવ્યો હતો અને આઈ થિંક સો બરોબર કે 19-20 તારીખ સુધીની અંદરમાં ફોજદારી રાહે કાર્યવાહી દાખલ થશે એવી અપેક્ષા સાથે ફરી વખત તમામનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ છીએ કે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા 15 જણાનું જે તપાસ સમિતિ રચવામાં આવી છે એમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, સત્યમય જય.